મતદાન દરમિયાન ગીર સોમનાથથી રોમાંચક દ્રશ્યો સામે આવ્યા. સીધી બાદશાહ સમાજના લોકોએ રંગ જમાવ્યો. ગીર સોમનાથ જિલ્લામાં મતદાનને લઈને અનોખો ઉત્સાહ હતો, પરંતુ ખરો જંગ ગીર સોમનાથના સીધી બાદશાહ સમુદાયે જમાવ્યો. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં સીધી બાદશાહ સમુદાયના લોકો પરંપરાગત ધમાલ નૃત્ય સાથે મતદાન કરવા પહોંચતા લોકોમાં મતદાનનું વાતાવરણ વધુ રંગીન બન્યું. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા નજીક આવેલ મૂળ આફ્રિકન સીધી બાદશાહ સમાજના જાંબુર ગામે મતદાનનો માહોલ જામ્યો. સીધી સમાજના પ્રસિદ્ધ ધમાલ નૃત્ય અને પરંપરાગત પહેરવેશમાં ગામ લોકો મતદાન મથકે મત દેવા પહોંચ્યા. ગીર સોમનાથના તાલાલા નજીક મૂળ આફ્રિકન સીધી સમાજે પોતાનો પારંપરિક પોશાક પહેરી નાચતા નાચતા મતદાન કરવા પહોંચ્યા. તાલાલા નજીકના જાંબુર ગામે આફ્રિકન સીધી બાદશાહ સમાજના લોકો અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યા હતા. આ સમયે લોકોએ પરંપરાગત પોશાક પહેર્યો, સાથે નૃત્ય કરતા કરતા મતદાન મથકે પહોંચતા માહોલ રંગીન બની ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેઓ પારંપરિક પહેરવેશમાં સજ્જ છે અને ધમાલ નૃત્ય કરતા કરતા મતદાન મથકે પહોંચી રહ્યા છે. ભીષણ ગરમીમાં પણ રાજ્યમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકો ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. બનાસકાંઠાના ડીસાના મતદારો વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળેલા લોકોમાં અનોખો ઉત્સાહ હતો. કાળઝાળ ગરમીમાં પણ લોકોએ જંગી મતદાન કરી લોકશાહીના પર્વને ઉત્સાહ સાથે મનાવ્યો. વયોવૃદ્ધ લોકોએ પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ દેખાડ્યો. દાહોદમાં દાસામાં 100 વર્ષના વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા. વ્હીલચેર પર મતદાન કરવા પહોંચેલા વૃદ્ધા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા. આ તરફ અમદાવાદમાં પણ લોકોનો ઉત્સાહ ભારે હતો. મતદાન કરવા બૂથ પર લાંબી કતારો લાગી, જેમાં કેટલાક દિવ્યાંગ લોકો પણ મતદાન કરવા આવી પહોંચ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને હાથ ન હોવા છતાં મતદાન કરવાનો ઉત્સાહ આસમાને છે. પાટણમાં મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળ્યો. વૃદ્ધ મતદારો સહિત દિવ્યાંગ મતદારો પણ મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન મથક પર સુરક્ષા ફરજ પરના પોલીસ કર્મચારીઓ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની મદદ કરતા નજરે પડ્યા. અનોખા મતદાનના દ્રશ્યો ધોરાજી, પંચમહાલ, મહેસાણાથી પણ આવ્યા. દિવ્યાંગો પણ મતદાન કરવા પહોંચ્યા. આ તરફ અખિલ ભારતીય પંચ દિગંબર અની અખાડાના શનિદેવ રામજી મંદિરના મહંત મહાત્યાગી સેવાદાસજી મહારાજે મતદાન કર્યું. પોતાની ઉંમર 100 વર્ષથી વધુ હોવાથી તેઓએ પ્રથમ વખત મતદાન કર્યું હોવાનું જણાવ્યું. તેઓએ કહ્યું કે રામજી અયોધ્યામાં વિરાજ્યા એટલે આ વખતે મતદાન કર્યું. મહત્વનું છે કે સેવાદાસજીએ જીવનમાં અન્નનો દાણો પણ આરોગ્ય નથી, તેઓ માત્ર પાણી પીને જ જીવન જીવે છે. ધોરાજીમાં એક મતદારે અનોખું મતદાન કર્યું. ડુંગળીનો હાર પહેરીને મતદાન મથકે પહોંચ્યા. ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ ડુંગળીનો હાર પહેરી મતદાન કર્યું. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા તંત્રને જાગૃત કરવા ડુંગળીનો હાર પહેર્યો. મહેસાણા બેઠકના ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ પરિવારજનો સાથે માદરે વતન મતદાન કરવા પહોંચ્યા હતા. મહેસાણાના સુણોક ગામે મતદાન કરવા પહોંચેલા ભાજપ ઉમેદવારનું સ્થાનિક ભજન મંડળી અને ગ્રામજનો દ્વારા અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું. લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ટ્રાન્સજેન્ડરો પહોંચ્યા હતા. આણંદના પેટલાદમાં ટ્રાન્સજેન્ડરો ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા. ઢોલ નગારા સાથે પેટલાદના રસ્તાઓ પર ટ્રાન્સજેન્ડર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મતદાન દરમિયાન એક નેતાએ માનવતા દર્શાવી વૃદ્ધ મતદારને મતદાન મથક સુધી લઈ ગયા. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મતદાન કર્યું. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે હાથમાં મોરપીંછ રાખી અનોખા અંદાજમાં મતદાન કરવા પહોંચ્યા. દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન કરવા જતી વખતે કુબેરભાઈ ડિંડોરની માનવતા પણ મહેકી ઉઠી. કાર લઈને જઈ રહેલા ડિંડોરે એક ઉંમરલાયક મતદારને જોયા. ચાલતા જઈ રહેલા વૃદ્ધ મતદારને કુબેરભાઈએ પોતાની ગાડીમાં લિફ્ટ આપી. સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં તેઓ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર એક વૃદ્ધ મતદાર દેખાયા, જેથી તેઓએ કાર રોકવી પડી અને વૃદ્ધને કારમાં બેસાડીને ઉંમરલાયક મતદારને પોતાની સાથે મતદાન મથક સુધી લઈ ગયા હતા. મતદાન કરવા લોકો લાખો રૂપિયા ખર્ચીને આવ્યા તો કોઈ વિન્ટેજ કારમાં સવાર થઈને મતદાન કરવા માટે પહોંચ્યા. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાજરમાન કાર લઈને મતદાન કરવા પહોંચ્યા. ડાર્ક બ્લુ કલરની વિન્ટેજ કારમાં સવાર થઈને મતદાન કરવા માટે નીકળ્યા હતા. ઢોલ નગારાના નાદ સાથે મતદાન કરવા નીકળેલા રાજકોટના રાજવી મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મત આપીને ફરજ નિભાવી. મતદાન કરવા જઈ રહેલા માંધાતાસિંહે નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી. આ તરફ ભાવનગરના રાજવી પરિવારે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. યુવરાજ જયવીર રાજસિંહજીએ કુમાર શાળા ખાતે મતદાન કર્યું. જયવીર રાજસિંહજીએ પત્ની અને મહારાણી સંયુક્તા દેવી સાથે મતદાન કર્યું. લોકશાહીના પર્વને ઉજવવા અમેરિકાથી આવ્યો પરિવાર. બનાસકાંઠામાં ડીસામાં અમેરિકાથી આવીને પરિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના એક મત માટે 3 લાખની ટિકિટનો ખર્ચ કરી ડીસા આવ્યા અને મતદાન કર્યું. નવસારીમાં પણ મતદાન કરવા માટે યુવતીનો અનોખો દેશપ્રેમ જોવા મળ્યો. ઓસ્ટ્રેલિયાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ખાસ નવસારી પહોંચી યુવતી. નવસારી ખાતે દાંબુલો કોલેજમાં આવેલા બૂથ પર મતદાન કરી દેશપ્રેમ બતાવ્યો. યુવતીએ મતદાન કરી વિદેશમાં રહેતા અન્ય લોકોને પણ સંદેશ આપ્યો. આ તરફ સુરતી લાલાઓમાં પણ મતદાનને લઈ ભારે ઉત્સાહ દેખાયો. ગરબાના તાલે અને ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા નીકળ્યા હતા. મતદાનના દિવસે અરવલ્લીથી પ્રેરણાદાયક દ્રશ્યો જોવા મળ્યા. બાયડના નવા પીપોદરા બૂથ પરથી 100 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. લોકશાહીના પર્વની ઉજવણીમાં જોડાઈને આ વૃદ્ધાએ લોકોને મતની કિંમત સમજાવી.
મતદાન દરમિયાન કેટલાક અનોખા રંગ પણ જોવા મળ્યા. ક્યાંક તો આખી સોસાયટી સાગમટે મતદાન કરવા ઉમટી. અલગ અલગ અંદાજમાં થયેલા મતદાનના આ દ્રશ્યો જ કહી આપે છે કે રાજ્યમાં મતદાનને લઈને કેટલો ઉત્સાહ છે. નેતાઓ પણ અનોખા અંદાજ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ મતદાન કર્યું. મતદાન પૂર્વે સોસાયટીના લોકો સાથે રામધૂન અને આરતીના નાદ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. ગોધરાથી પણ અનોખા દ્રશ્યો સામે આવ્યા. સોસાયટીના 100 થી પણ વધુ મતદારો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા. લોકશાહીના પર્વમાં મતદારો એકસાથે મતદાન કરી અન્ય મતદારોનો ઉત્સાહ વધારવા પ્રયાસ કર્યો. આ તરફ વડોદરામાં તો મતદારો માટે જબરી ઓફર હતી. વડોદરામાં મતદાન કરો અને મફત વડાપાઉં ખાઓની ઓફરે ભારે આકર્ષણ જમાવ્યું. જાગૃત દુકાનદારે મતદાન વધારવા અનોખી જાહેરાત કરી હતી, જેથી મતદાન કર્યા બાદ લોકોએ વડાપાઉં ખાવા લાંબી લાઈનો લગાવી. બપોર સુધીમાં જ 3000 જેટલા લોકોએ વડાપાઉંની લિજ્જત માણી હતી. મતદાન દરમિયાન મહેકી પોલીસની માનવતા. વૃદ્ધો અશક્તોની વહારે આવ્યા પોલીસકર્મીઓ. યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વાજતે ગાજતે પહોંચ્યા. આ દરમિયાન પોલીસ જરૂરિયાતમંદ અને અશક્ત લોકોની મદદે આવી. મતદાન દરમિયાન માનવતા મહેકાવતા પોલીસ કર્મચારીઓના દ્રશ્યો સામે આવ્યા. ધોરાજીમાં 115 વર્ષના વૃદ્ધાને પોલીસ સ્ટાફે વ્હીલચેર પર બેસાડી મતદાન મથકે પહોંચાડ્યા. વૃદ્ધ દાદીને પોલીસ કર્મીઓ વ્હીલચેર પર બેસાડી લોહાણા મહાજનવાડીના બૂથ સુધી લઈ ગયા અને મતદાન કરાવ્યું. તો રાજકોટમાં મતદાન કરવા જતા વૃદ્ધાને ડીવાયએસપી સહિતના પોલીસ કર્મીઓ હાથ પકડીને મતદાન મથક પર લઈ ગયા. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓની નજર પડતા વૃદ્ધાને મદદ કરી મતદાન મથકે પહોંચાડ્યા. આ તરફ સુરતમાં અડાજણ પોલીસે વિકલાંગ અને અશક્ત સિનિયર સિટીઝનને મતદાન કરાવ્યું. પોલીસ કર્મચારીઓએ વૃદ્ધને બંને હાથે સહારો આપી મતદાન બૂથ સુધી પહોંચાડ્યા. બનાસકાંઠામાં પણ પોલીસની માનવતા મહેકી. પાલનપુરમાં મતદાન કરવા આવેલા વૃદ્ધને પોલીસે તેડીને મતદાન મથક સુધી પહોંચાડ્યા. પાલનપુર પોલીસ મથકના પૂર્વ પીઆઈ SM પટણી અને કોન્સ્ટેબલ કૌશિક ચૌધરીએ માનવતાનું